ભક્ત બહુ સાચું કહું, આપણી સંસ્કૃતિ, આપણો દેશ બધું બહુ જ મહાન છે. પણ આપણને ખુદ આપણા પર ભરોસો તૂટી ગયો, ખુદ આપણને આપણા પરનો ભરોસો ગુમાવી દીધો. આપણે આપણા શાસ્ત્રો પરનો ભરોસો ગુમાવ્યો, આપણા મહાપુરુષો પરનો ભરોસો ગુમાવ્યો, આપણી સંસ્કૃતિ પરનો ભરોસો ગુમાવ્યો. યાદ કરશો, આપણે ક્યારેક આપણા શાસ્ત્રમાં લખેલી એક પણ વાતને જીવનમાં એક્સેપ્ટ નથી કરતા. સંપૂર્ણ બોર્ડરની બહાર જ ફરી કરીએ છીએ, સંપૂર્ણ ફરી બહાર કરીએ છીએ. અને પછી વાતો કરીએ કે ક્યાં આપણા સંસ્કારમાં, આપણા સત્સંગમાં, કે આપણી સંસ્કૃતિની અંદર કાંઈ સફળતા થાય છે, તો ક્યાંથી થાય? આપણો દાખલો નથી. હું તો વારંવાર કહું છું ને ભક્તો, આ વાત તમને આજ નહીં સમજાય ને તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષ પછી ખબર પડશે કે એક સાધુ કહેતો હતો, પણ એ વાત આપણે માન્યા નહીં. જે પરિવારમાં સારા સંસ્કાર નહીં હોય ને, એ પરિવારની 5 વર્ષ પછી, 25 વર્ષ એટલી ભયંકર પોઝિશન હશે, એટલી ભયંકર પોઝિશન હશે. ધન દોલતનો કોઈ પાર નહીં હોય, પરંતુ પરિવારમાં ધન દોલત જેટલી છે એના કરતા અનંત ગણી અશાંતિ હશે. કારણ કે સંસ્કાર વિના શાંતિ થાય ક્યાંથી? અને હું તમને એવું કહું, તમે જીવનને સંસ્કારી બનાવો તો દુનિયા માટે ન બનાવો, તમારા માટે તો બનાવો. હાલો, તમે બીજાના ભલા માટે, તમારા ભલા માટે તો બનાવો. હું તમને એમ કહું, તમારે 2 દીકરા છે, 1 દીકરી છે, તમે 2 માણસ છો, તમારા માતા પિતા છે, અને એ 7 જણા બાજ આખો દી કરો. એ ચિત્ર તમારી દ્રષ્ટિ આગળ ખડું કરો ને બીજું ચિત્ર એવું ખડું કરો. બે ભાઈ છે પણ રામ ભરતની જેમ એકબીજા વિના ચાલતું ન હોય. વડીલ માતા પિતા ઘરમાં બેઠા છે, પણ માતા પિતાને વંદન કરી, પૂજન કરી અને રાજી કરવાના કાંઈ ડિસિઝન ન લેવાતો હોય. ઘરમાં યુવાન દીકરી છે, પરંતુ ભાઈને, માતા પિતાને, દાદા દાદીને સંપૂર્ણ રીતે રાજી રાખવા માટે પોતાની કલા, નવી રસોઈ કરીને જમાડે છે, ક્યારે ઠાકોરજીનો થાળ કરીને. એવો પરિવાર તમે વિચારો. ધન સમૃદ્ધિ બેની સરખી છે, પણ એક પાસે સંસ્કાર, બીજા પાસે સંસ્કાર નથી, તો કેટલો ડિફરન્સ પડશે તમે વિચારો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.